તો આપ સાહેબ મારફતે મુખ્યમંત્રી શ્રીને એક રજૂઆત છે, આવેદનપત્ર. પણ અમે યાત્રાની વચ્ચેથી આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ આજે સવારે અચાનક એટલે બનાવવો પડ્યો. ગુજરાતમાં 2 દિવસથી કમોસમી વરસાદ આવી રહ્યો છે. ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે અને હવે આ સમગ્ર મામલે ખેડૂત નેતા રાજુ કરપડાએ અમરેલી કલેક્ટર કચેરી જઈને આવેદનપત્ર આપ્યું છે અને તાત્કાલિક ધોરણે વળતર ચૂકવવામાં આવે એવી માંગ કરી છે. શું છે સમગ્ર વિષય, તેની વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. એક તરફ અત્યારે હાલ ખેડૂત નેતા રાજુ કરપડા છે, તેમની કિસાન સંકલ્પ યાત્રા છે તે ચાલી રહી છે અને બીજી બાજુ 2 દિવસથી જે ગુજરાતમાં કમોસમી વરસાદ આવ્યો છે એના જ કારણે સૌરાષ્ટ્રના ખેડૂતો છે અને બાકી બધા જે ખેડૂતો છે અલગ અલગ વિસ્તારમાં જે છૂટોછવાયો વરસાદ પડ્યો હતો એ દરેક લોકોને ક્યાંક ભારે નુકસાન પહોંચ્યું છે અને હવે આ સમગ્ર મામલે અમરેલી કલેક્ટર કચેરી પહોંચ્યા હતા રાજુ કરપડા અને ખેડૂતોને ક્યાંક કલેક્ટર કચેરી આવેદનપત્ર આપીને તાત્કાલિક ધોરણે સર્વે કરવામાં આવે ને એ બાદ વળતર ચૂકવવામાં આવે એવી માંગ છે તે રાજુ કરપડા દ્વારા કરવામાં આવી છે. સૌથી પહેલા તો જે રીતે રાજુ કરપડા ત્યાં પહોંચ્યા હતા, શું માંગ કરવામાં આવી છે, કલેક્ટરને શું કહેવામાં આવ્યું છે, એ તમામ દ્રશ્યો ઉપર નજર કરીએ. કઈ બાજુ છે ઓફિસ? આ બાજુ. જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, જય જવાન. જય કિસાન. કોણ આવ્યું? ઉપર કોણ? કલેક્ટર ઓફિસે છું, પણ ફોન કરું પછી સાંજે હું કલેક્ટર ઓફિસે. શાંતિથી શાંતિથી એક મિનિટ બરાબર તો આગળ અમે ખેડૂત સંકલ્પ યાત્રા લઈને નીકળ્યા છીએ. ગઈકાલ 19/3/2026 તુલસી શ્યામથી યાત્રાની શરૂઆત કરી. 24 સુધીની અમારી યાત્રા. પરંતુ ગઈકાલે સાંજે અમરેલી જિલ્લા સહિત સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અતિ ભારે પવન ફૂંકાણ, અમુક જગ્યાએ કરા પડ્યા છે, અમુક જગ્યાએ વરસાદ આવ્યો છે. એટલે જે ખેડૂતોનો તૈયાર પાક હતો, ખાસ કરીને આ સિઝનમાં તો આ વર્ષે તો એવું થયું છે ચોમાસું પાકમાં પણ અનિયમિત વરસાદ પડવાના કારણે ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં પાક નુકસાન છે. હવે એ પાક નુકસાન ભરપાઈ કરવા માટે થઈ અને ખેડૂતે શિયાળુ પાકનું વાવેતર વધાર્યું, પાક તૈયાર કરવા માટે મહેનત કરી, તમામ પ્રકારના ખર્ચ કર્યા, પાક તૈયાર થઈ ગયો અને વરસાદ પડ્યો. એટલે કોઈનો ખેતરમાં પાક પલળી ગયો, કોઈનો ખળામાં પાક પલળી ગયો અને ખેડૂતોને મોટા પ્રમાણમાં શિયાળુ પાકમાં નુકસાન થયું. એવી જ રીતે સુરેન્દ્રનગર જિલ્લો હોય, અમરેલી જિલ્લો, ગીર સોમનાથ, રાજકોટ, જામનગર સહિતના જિલ્લાઓમાં જે દિવસે દિવસે હવે બાગાયતનું વાવેતર વધતું જાય છે. તો બાગાયત પાકમાં પણ જ્યારે વાવાઝોડા જેવો માહોલ હતો, અતિ ભારે પવનના કારણે ઝાડ પડી ગયા છે, ખૂબ મોટા પ્રમાણમાં આવેલા ફળો પણ પડી ગયા, કેરીના પાકમાં પણ ખૂબ મોટું નુકસાન છે. તો આપ સાહેબ મારફતે મુખ્યમંત્રી શ્રીને એક રજૂઆત છે, આવેદનપત્ર. પણ અમે યાત્રાની વચ્ચેથી આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ
આજે સવારે અચાનક એટલે બનાવવો પડ્યો કે ખરેખર નુકસાન અમે જોયું છે. અમરેલી જિલ્લામાં નુકસાન જોયું, ગીર સોમનાથમાં અમે ગઈકાલે હતા તો રાત્રે ત્યાં પણ ખૂબ પવન ફૂંકાણા છે. તો જે નુકસાન છે એનું તાત્કાલિક ધોરણે સર્વે થાય અને ખેડૂતોને યોગ્ય વળતર મળે આ મુદ્દે રજૂઆત હતી. અમારા સાથે જે આગેવાનો છે યાત્રામાં, આ આગેવાનોની સાથે અમરેલી જિલ્લા, ગીર સોમનાથ જિલ્લાના પણ આગેવાનો ઉપસ્થિત છે. વિનંતી કરીએ છીએ કે આવનાર સમયમાં આપના માધ્યમથી યોગ્ય રજૂઆત થાય અને તાત્કાલિક ધોરણે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવે. આપી ખેડૂતો આવેદનપત્ર આપે. એટલે જે રીતે અહીંયા કહેવામાં આવ્યું છે કે વહેલામાં વહેલી તકે સર્વે કરવામાં આવે ને બાદ ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે, કારણ કે આની પહેલા પણ જે ઘણા બધા એવા પાકો છે કે એ લોકોને નુકસાન પહોંચ્યું છે અને હવે જ્યારે કમોસમી વરસાદ પડ્યો છે ત્યારે ખેડૂતોને હજી પણ ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તો હવે સરકારને વિનંતી કરવામાં આવી છે કે તેમને ફટાફટ રીતે ક્યાંક જે અત્યાર સુધીનું જે વળતર મળ્યું નથી એ પણ વળતર ચૂકવવામાં આવે એવી પણ વાત ક્યાંક રાજુ કરપડા દ્વારા કરવામાં આવી છે. આ સમગ્ર મામલે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.